લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સૈલાના સેજકપરમાં આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો. આપણી સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો તેનાથી અજાણ છે. ત્યારે સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજનામાં લોકોને લાભ મળે છે, જેની લોકોમાં ગંભીરતા નથી લેતા. લોકોને જ્યારે ઇમરજન્સી હોસ્પિટલ આવે છે ત્યારે લોકોને કાર્ડ નીકળતા નથી અથવા ડોક્યુમેન્ટના અભાવે લોકો હેરાન થાય છે. ત્યારે સુદામડા તાલુકા પંચાયત વિસ્તારના સેજકપરમાં તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ દડુભાઈ ખવડ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં અશોકભાઈ સોલંકી સાથે ધજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તથા તાત્કાલિક આવકનો દાખલો મળી રહે તે માટે પંચાયતના વીસી બાબભાઈ ખવડ પણ ઉપસ્થિત રહીને લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા હતા. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા. હું સુરેશભાઈ દડુભાઈ ખવડ, તાલુકા પંચાયત સદસ્ય સાયલા. આજરોજ અમારા ગામ હેજકપરમાં આયુષ્માન કાર્ડ કાઢવાનું આયોજન રાખેલું. સાથે સાથે આવકનો દાખલો પણ સરળતાથી મળી રહે એવું આયોજન કરેલું. એમાં અમારા ગામ સેજકપર, શાંતિનગર, ગંગાનગર, ગોપાલનગર, ખોડિયાલનગર અને વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો જોડાયેલા અને ઝાઝામાં ઝાઝા દાખલા નીહરે એવા અમારા તરફથી પ્રયાસો કરેલા છે. અને આવનાર સમયમાં મારા મત વિસ્તારમાં આવતા સડિયાળી અથવા ઓવનગઢમાં પણ આવો કેમ્પ કરશું અને સરકારશ્રીની યોજનાઓનો ઝાઝામાં ઝાઝો લાભ મળે એવા હું મારા તરફથી પ્રયત્નો કરીશ. અને મને એક ભાઈએ કીધેલું કે આયુષ્માન કાર્ડની જરૂર છે હોસ્પિટલ માટે, તો મને એવું થયું કે બધાને સરળતાથી દાખલા મળી રહે એવું આયોજન ગોઠવીએ. એટલે તલાટી હારે ચર્ચા કરી અને મેં એવું આયોજન ગોઠવેલું છે. અને અમારે આજ આરોગ્ય કર્મચારી અશોકભાઈ ડૉક્ટરની ટીમ પણ હાજર રહેશે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બાપભાઈ વીસી હાજર રહ્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગામના વડીલો અને યુવાનો હાજર રહ્યા છે, એનો ખૂબ ખૂબ દિલથી હું આભાર માનું છું. અને આવનારા સમયમાં હું જનતાની હારે સૌ અને જનતાની હારે રહીશ. આભાર.